જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આપણે જો બપોરનું જમવાની તૈયારી ચાલુ કરી દીધી છે ને આજ તો આપણે જો મસ્ત હું તમારી સાથે ચોરીના શાકની રેસીપી શેર કરું છું. તો જો આપણે રાત્રે ચોરી પલાળી દીધી હતી તો મસ્ત પલળી ગઈ છે. એટલે જો આપણે પહેલાં તેલ મૂકી દીધું હતું અને એમાં નાખી દીધું હતું મસ્ત રાઈ જીરું અને મસ્ત જો આપણે ટમેટાની ગ્રેવી છે ને કરી નાખી હતી ને વઘારી નાખ્યું છે. તો જો હવે ગ્રેવી મસ્ત ચડે છે અને આલી સાઈડ છે ને આપણે પહેલાં હળદર મરચું મીઠું અને આમાં શું કહેવાય પાણી એનો મસ્ત મસાલો બનાવી લીધો મિક્સ કરીને. અને હવે છે ને આપણે નાખી દઈશું ચોરી. એમાં ગ્રેવી સરસ પાકી ગઈ છે. અમે તો ચોરીનું શાક આ રીતે બનાવી છે. તમે કઈ રીતે બનાવો છો કમેન્ટ કરજો. હવે નાખી દઈશું આપણે મસાલો જે બનાવ્યો હતો ને એ. હવે આપણે ખટાશ માટે છે ને આંબલી એ નાખી શકીએ અને લીંબુ એ નાખી શકીએ અને થોડીક અમથી ખાંડ. લીંબુ હજી હું પછી નાખીશ, થઈ જાય ને પછી. હવે આપણે આને છે ને 4 વિસલ થવા દઈશું એટલે મસ્ત થઈ જશે. હવે જરૂર મુજબ પાણી નાખી દઈશું. રસાવાળું કરવું હોય તો એ રીતે પાણી નાખાય અને ઘાટી ગ્રેવીવાળું કરવું હોય તો એ રીતે પાણી નાખાય. જોઈ શકો છો મિત્રો, જો આપણે શાક મસ્ત ગ્રેવીવાળું ઘાટું થઈ ગયું છે અને હવે ઉપરથી નાખી દઈશું આપણે કોથમીર. આપણે ખાંડ નાખી હતી થોડીક એટલે નાખવું પડશે એ પ્રમાણમાં લીંબુ. તો કોણ કોણ મારી જેમ ચોરીનું શાક આ રીતે ગ્રેવીવાળું મસ્ત બનાવે છે અને સ્વાદમાંય બહુ મસ્ત બને છે આ રીતે બનાવીને. એટલે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર કમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.